ઓકે હરિપ્રસાદભાઈ, તો નીકળું હવે. અરે એમ તો કઈ ચાલતો હશે. અરે ભાઈ, મારે હજી ઓફિસે જવાનું છે, બહુ જરૂરી છે ઓફિસે જવું મારે. આપણે સાંજે મળીએ અને આજ રાતનું ડિનર આપણે નચિકેતને ત્યાં લઈએ, ત્યાં આપણે નિરાંતે વાત કરશું. ઓકે, ધેટ્સ ફાઇન. Hello, Papa. Oh, my darling daughter, how are you? I'm fine, Papa. How are you? I am very fine, beta. Thank you. કેમ છો મોટા ભાઈ? આઈ એમ ફાઇન, થેન્ક યુ. હાઉ આર યુ? I'm fine too. ભાઈ, Thanks. આજે રાત્રે હરિપ્રસાદભાઈ નચિકેતને ત્યાં ડિનર માટે આવવાના છે. તારે આવવાનું છે, બાપ દીકરી બંને સાથે આવવાનું છે. ઓકે, મળીએ રાત્રે તો. Bye. બાય બાય. Bye. My dear darling daughter, are you happy? તું ખુશ છે ને? હા પપ્પા. હેલો. હેલો નચિકેત, ઇન્દ્રનીલ બોલું છું. હા જી મોટા ભાઈ. હરિપ્રસાદભાઈ મુંબઈ આવી ગયા છે અને આજે રાત્રે આપણે બધાએ જમવાનો પ્રોગ્રામ તારે ઘેર ગોઠવ્યો છે. હા ઓકે, ભલે મોટા ભાઈ. હું કનુભાઈને કહું છું બધી તૈયારીઓ કરી લે. નહીં નહીં નહીં, તું તકલીફ લેતો નહીં. તારી ભાભી હમણાં તારી ઘેર આવતી જ હશે, એ બધું સંભાળી લેશે. ઓકે? જી મોટા ભાઈ. શ્વેતા, તને જોક્સ નથી ગમતા કે શું? ના, એવું નથી. તો પછી આટલી બધી ગંભીર શું કામ છે? કમાલ છો ઇન્દ્રનીલભાઈ, કેવા સવાલ કરો છો. અરે શ્વેતા મારી એકની એક દીકરી છે. કાલે સવારે લગ્ન કરીને ચાલી જશે અને દીકરીને બાપના ઘરનો આટલા વર્ષનો લગાવ તો હોય જ ને. અને લગ્ન પછી દીકરીનું નામ, એની અટક બધું જ બદલાઈ જતું હોય છે. એટલે થોડી ઉદાસી, થોડી નર્વસનેસ હોય, બહુ સ્વાભાવિક છે. એ અનુભવ મને નથી, કારણ કે મને નથી દીકરી કે નથી કોઈ બેન, અને હજી સુધી અમારે ત્યાં આવો પ્રસંગ નથી આવ્યો. તો મને પૂછી લેવો તો ને. નાઉ કોણ શ્વેતા બેટા, હસો જાઉં, હસો. અને મને એમ કે આપણે તારા લગ્નની વિધિ ક્યાં રાખીશું? અરે પણ હવે સવાલ જ ક્યાં આવે છે? 5 સ્ટાર નો બેન્ક્વેટ રૂમ તો બુક કરાવ્યો છે મેં. ઓ માય ગોડ, એ તો હું સાવ ભૂલી જ ગયો. હવે બાકીની તૈયારીઓ આપણે કઈ રીતે કરવી છે એ આપણે નક્કી કરીએ. અને મારે તમને ખાસ ખુશ ખબર આપવાના છે. બોલો બોલો. તમારા ચીફ મિનિસ્ટર મારા ખાસ મિત્ર છે. એ પણ આ સગાઈના દિવસે અહીં હાજર રહેશે. અને આ ઉપરાંત શ્વેતાની બેનપણીઓ અને એની કોલેજનું એક ગ્રુપ અમેરિકાથી અહીં આવવાનું છે અને લગ્ન સુધી અહીં જ રહેશે. અને નચિકેતભાઈ, શ્વેતાના મિત્રો એ મારા મિત્રો છે. અરે બહુ મજાનું ઇન્ટરનેશનલ ગ્રુપ છે અને સગાઈ જોડે એટલી ધામધૂમથી કરશું તો પછી લગ્નમાં તો શું થશે. પપ્પા, મારે કંઈ કહેવું છે. જરૂર જરૂર. અરે માંડ માંડ તો તું કંઈક બોલી છે. હા બોલ બેટા બોલ, તારે શું કહેવું છે? પપ્પા, નચિકેતના અને મારા લગ્ન જાહેર થાય એ પહેલા મારી અમુક શરતો છે. અરે બેટા, તારી એક શું અનેક શરતો પૂરી કરીશ. પપ્પા, શરતો તમારા માટે નથી, નચિકેત માટે છે. હા તે બોલને, નચિકેત પૂરી કરશે. અરે નહીં કરે ને તો એનો કાન પકડીને હું કરાવીશ. શરત એ છે કે નચિકેતે મારી 3 શરતો મંજૂર કરવી પડશે. કઈ શરતો છે તારી?
મારી પહેલી શરત એ છે કે લગ્ન બાદ નચિકેતે મારી સાથે અમેરિકા સેટલ થવું પડશે. શ્વેતા, ડેડી પ્લીઝ પહેલા મારી શરતો સાંભળી લો. અને મારી બીજી શરત એ છે કે ત્યાં સેટલ થયા બાદ નચિકેત મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફિયર નહીં કરે. મારે જે રીતે જીવવું હશે એ રીતે જીવવા દેશે. અને મારી ત્રીજી શરત એ છે કે લગ્ન બાદ નચિકેત એના ભાઈ ભાભી સાથે કોઈ સંબંધ નહીં રાખે. જો આ ત્રણેય શરતો મંજૂર હોય તો જ હું લગ્ન માટે તૈયાર છું. શ્વેતા, ડેડી પ્લીઝ મને સમજવાનો પ્રયત્ન કરો. હરિપ્રસાદભાઈ, તદ્દન અક્કલ વગરની છોકરી છે. ક્યાં કેમ બોલવું એને ભાન નથી, અને પોતાના બાપની આબરૂનો એને ખ્યાલ નથી. ભાઈ શાંત થાવ જરા. અરે શું શાંત થાવ ઇન્દ્રનીલભાઈ, તદ્દન બેશરમ છોકરી છે. ચિંતા નહીં કરો, આપણે શ્વેતાને સમજાવશું. સોરી મોટાભાઈ, હું મારા નિર્ણય પર અટલ છું અને અટલ જ રહીશ. માફ કરજો ઇન્દ્રનીલભાઈ, હું તમને વધારે અપમાનિત કરવા નથી માંગતો. હું જાણું છું. આઈ એમ સોરી નચિકેત, આઈ એમ વેરી સોરી. માફ કરજો ભાભી, આઈ એમ વેરી સોરી. મોટાભાઈ, તમારે આમાં આટલા બધા દુઃખી થવાની જરૂર નથી. આમાં કોઈ શું કરી શકે? હા, એ સ્વાભાવિક છે કે તમને ઠેસ પહોંચે, કારણ કે તમે શ્વેતાના મુંહ ફાટ વખાણ કરતા હતા. અને એ શ્વેતા આવી સ્વતંત્ર મિજાજની નીકળી. ખેર, મારું માનો તો જે કંઈ પણ બન્યું છે એ ભૂલી જાઓ. ઇન્દ્રનીલ, તમને બહુ અરમાનો હતા ને આ સંબંધો જોડાયેલા?
ને નચિકેતભાઈ, તમને શું લાગે છે, શ્વેતાની આ શરતો માનવા જેવી હતી? ભાભી હોતું હશે, જરાય નહીં. પણ હજી પણ જો મોટાભાઈની એવી ઈચ્છા હોય તો મને વાંધો નથી. આ તમે શું બોલો છો નચિકેતભાઈ? શ્વેતાની સાથે સંબંધ રાખવા માટે તમે અમારી સાથેના સંબંધો તોડી નાખતે? અરે પણ તો હું શું કરું ભાભી, તમે જ મને કહો. એક તરફ મોટા ભાઈનું મન રાખવાનું છે તો બીજી તરફ નહીં, કોઈ જરૂર નથી એની. મોટા ભાઈ કંઈક તો બોલો. પ્લીઝ મોટા ભાઈ, આમ શાંત ન બેસી રહો. જો તમે કઈ નહીં બોલો તો તમને ખબર કઈ રીતે પડશે તમારા મનમાં શું છે? આ તો અમારા ઉપર જુલમ છે મોટા ભાઈ. શ્વેતાએ જે કંઈ કહેવાનું હતું એ કહીને એ ચાલી ગઈ. હવે આપણા ઘરમાં અશાંતિ શા માટે? હવે કંઈક તો કહો, અમારે શું સમજવું? સમજવા માંગે છે તું? શું સમજવા માંગે છે તું? અત્યાર સુધી હું તારા પર જુલ્મ કરતો રહ્યો છું. ઇન્દ્રનીલ, પ્લીઝ તમે આમ આંકડા ન બની જાઓ. તું વચ્ચે બોલતી નહીં. પણ તમે મારી વાત તો સાંભળો જરા. શટ અપ! મેં કહ્યું ને કે વચ્ચે બોલતી નહીં. આ મારો ને નચિકેત વચ્ચેનો મામલો છે. મૂર્ખ હતો. અત્યાર સુધી તારી વાતો સાંભળતો રહ્યો. અત્યાર સુધી તું એનો જ પક્ષ લેતી રહી અને પોતાની મનમાની કરતો રહ્યો છે. ક્યારે એને કોઈ દિવસ બીજાનો વિચાર કર્યો છે? મનની વાત કરવા વાળો, લાગણીઓની વાત કરવા વાળો, ક્યારે એને કોઈ દિવસ બીજાના મન કે બીજાની લાગણીઓનો વિચાર કર્યો છે? એને મન તો બસ પોતાનું જ મન, પોતાની જ લાગણીઓ, પોતાનું જ દુઃખ, એ જ સર્વસ્વ રહ્યા છે. મને ખબર નહોતી કે મારો ભાઈ આટલો સ્વાર્થી હશે. એને મન તો બસ પોતાનું જ મન, પોતાની જ લાગણીઓ, પોતાનું જ દુઃખ, એ જ સર્વસ્વ રહ્યા છે. ખબર નહોતી કે મારો ભાઈ આટલો સ્વાર્થી હશે. સ્વાર્થી? હું સ્વાર્થી? હા હા, સ્વાર્થી. આજે તું મારી સાથે એક ચાલ ચાલી ગયો, એક ગંદી રમત રમી ગયો છે. પોતાની જાતને ઉજળી દેખાડવા માટે બીજાને નીચા ચિતરવાની શી જરૂર હતી? પ્લીઝ તમે મારી વાત સાંભળો. તો ચૂપ રહે, કહ્યું ને મેં તને, ચૂપ રહે તું. મોટા ભાઈ તમે માનો છો એવું જરાય નથી. મારી સાથે ઊંચા અવાજે વાત કરવાની જરૂર નથી. આજ પછી મને ભાઈ કહેવાની પણ જરૂર નથી. ભાઈ આવો હોય જે પોતાનું ધાર્યું કરાવવા માટે પોતાના ભાઈનો વિશ્વાસઘાત કરે? અરે તું જ તારી જાતને પૂછ ને, તું ભાઈ કેવડાવવાને લાયક છે ખરો? મોટા ભાઈ મેં એવું તો શું કર્યું છે કે તમે મને આટલું બધું સંભળાવો છો? તે શું કર્યું છે? અરે હવે આ ડોળ કરવો રહેવા દે. તને પોતાને ખબર નથી? જો મને ખબર છે કે નહીં એ તો પછીની વાત છે, પણ તમારા મનમાં શું છે તમે સાફ સાફ કઈ કેમ નથી દેતા? હા હા, કહું છું. મને કોનો ડર છે? તારે જો શ્વેતા સાથે લગ્ન નહોતા કરવા તો પહેલેથી જણાવી દેવું હતું ને. આ બધો તમાશો કરવાની શી જરૂર હતી? અરે કોડ ભરી છોકરીનું દિલ તોડવાની શી જરૂર હતી? હરિપ્રસાદભાઈને ફસાવવાની શી જરૂર હતી? અરે આવું નાટક કરવાની શી જરૂર હતી? નાટક? મેં નાટક કર્યું? પછી ઘોડો બને છે કેમ? શ્વેતા જેવી માસૂમ છોકરીને તે માસૂમ? શ્વેતા માસૂમ છે તો એને આવી શરતો શા માટે મૂકી? એ શરતો એણે નહીં તે રખાવી હતી, તારું ધાર્યું કરવાને માટે. એ છોકરીને તે મૂર્ખ બનાવી, બધાની સામે, પોતાના બાપની સામે એનું નાક કપાવડાવ્યું. મેં? હા હા, તે. આ બધી તારી જ ચાલ હતી. તેને તારાને કામાલીના સંબંધો વિશે કહીને આમ કરવાની ફરજ પાડી. પછી કે તું આટલી હદ સુધી જઈ શકીશ એવું તમે ક્યારે નહોતું ધાર્યું. જો ઇન્દ્રનીલ, તું ચૂપ રહે, અંદર જા. તું તારે અહીંયા રહેવાની જરૂર નથી. મોટા ભાઈ પ્લીઝ, તમે ભાભી ઉપર શા માટે ગુસ્સો કાઢો છો? મને શિખામણ આપવાની જરૂર નથી. મારા વર્ષોના ઉછેર ઉપર તે પાણી ફેરવી દીધું છે. મારું તો કાળજું કપાય છે. અરે મારું દુર્ભાગ્ય છે કે મને તારા જેવો ભાઈ મળ્યો છે. મોટા ભાઈ પ્લીઝ ચૂપ કર, નહીં તો ઇન્દ્રનીલ!
તમે જે વિચારો છો એ સાચું છે, પણ આ બધું નચિકેતભાઈને કારણે નહીં, મારે કારણે થયું છે. ભાભી તમે લે લે હજી એનો પક્ષ લે. ઉડી લેના દોષનો ટોપલો તારા માથા પર અને બચાવી લે તારા લાડકા દિયરને. પણ એને લાયક છે ખરો? બસ ઇન્દ્રની, હવે એક પણ શબ્દ આગળ બોલ્યા છો ને તો મને ધમકી આપે છે. માફ કરજો મોટા ભાઈ, મેં આવું કરવાની હિંમત ન કરી હોત, પણ તમે મને ફરજ પાડી. ભાભી મારે મન માં સમાન છે અને મારી માં ઉપર કોઈ હાથ ઉપાડે મારાથી ક્યારે સહન નહીં થાય. ભાભી આખા દોષનો ટોપલો તમે તમારે માથે શા માટે ઓઢી લો છો? મેં કોઈ દોષનો ટોપલો મારા માથે નથી ઓઢી લીધો. વાસ્તવમાં મેં શ્વેતાને સમજાવી હતી કે તું જ નચિકેતભાઈ સાથે લગ્ન કરવાની ના પાડી દે. ભાભી તમે આ શું કર્યું? તો બીજું શું કરું? આ લગ્નથી કોને સુખ મળતે? નચિકેતભાઈ, હું તમારા મનનો વલોપાત જાણી ગઈ હતી અને વલોપાત માણસને નિસહાય બનાવી દે છે. તમે જ કોને સુખ મળતે આ લગ્નથી? તમને, શ્વેતાને? અને આ છેડાછેડીને કારણે તમે બંને એકબીજાની પાછળ ક્યાં સુધી ઘસડાયા કરતે? અરે અમે બધા તો થોડા દિવસ હરખાઈને ચાલી જતે, પણ ગ્રહસ્થી તો તમારે ચલાવવાની હતી.